ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે લાસ્ટમાં જે ડિસ્કશન કર્યું હતું ઇન્વેન્ટરીને લગતું, સ્ટોકની ગણતરી કરી હોય આપણે બેલેન્સ શીટના ડેટ પછી, ટ્રાયલ બેલેન્સની ડેટ પછી, તો એવા કેસમાં હવાલામાં માહિતી આવે જે ચેપ્ટર 7માં આપણે શીખવાના. પણ અત્યારે એટલું જ. આને સિમ્પલ સમજવા માટે સીધી રીતે પહેલા ગણતરી કરી. માની લો કે 31 માર્ચે આપણે અવેલેબલ હતો બિઝનેસની અંદર અને સ્ટોક ગણી શીખ્યા હોત. એમ્પ્લોયને મોકલ્યો એ સ્ટોક ગણી આવજો. ત્યારે સ્ટોક ગણીને આપણને કીધું કે 3 લાખનો સ્ટોક ગોડાઉનમાં પડ્યો છે. માન લો એ અવેલેબલ હોત તો આટલો સ્ટોક પડ્યો હોત. ત્યાર પછી માન લો આટલી ઘટના બની 2 એપ્રિલે એક પરચેસ થયું. ચલો જોતા જજો 1 બાય 1. માન લો 3 લાખ હતા ગોડાઉનમાં અને 2 એપ્રિલે 40,000 નો માલ ખરીદ્યો. આટલો ટોપિક. હવે મને તમે કહેજો, માન લો 12 એપ્રિલે ગોડાઉનમાં પાછો એમ્પ્લોયને મોકલો કે જા ફરીથી એકવાર ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં ગણ કેટલો પડ્યો છે. 31 તારીખે ગણી આવ્યો, પછી 2 તારીખે ખરીદી કરી અને હવે પાછો કીધું જા તો 12 એપ્રિલે કેટલો સ્ટોક પડ્યો. બોલો કેટલો હોય? ફરીથી કેટલો હોય? આ 340 કઈ રીતે આવ્યા? 340 કઈ રીતે થયા? 3 લાખમાં મોઢામાંથી બોલવાનો, અંદરથી અવાજ આવવો જોઈએ, કોકને એમ લાગવો જોઈએ અને બોલતા આવડે છે. તો 3 લાખનો સ્ટોક હતો, 40,000 બીજા ગોડાઉનમાં આવ્યા તો 340 કઈ રીતે થયા હોય? તો 3 લાખમાંથી 40,000 માઇનસ થયા હોય. હા, જો બોલ અવાજ આવ્યો ને બસ. તો 40 પ્લસ થયા હોય. આનો સિમ્પલ કહેવાનો મતલબ મારો આ હતો કે 12 તારીખે ગોડાઉનમાં સ્ટોક ગણ્યો એમાં આવી ગયા હોય. શું કામ આવી ગયા હોય? હા, પડ્યા હતા એટલે. આ આપ્યો હશે, આ આપ્યો હશે, આ તમારે ગોતવાનું છે. આમ તમારે ગોતવાનું છે કે તમને કીધું 12 તારીખે એટલો સ્ટોક પડ્યો છે અને પછી કે 1 એપ્રિલ થી 12 તારીખની વચ્ચે આટલા ટ્રાન્ઝેક્શન થયા છે. તો સિમ્પલ આ બે વચ્ચેનો જે ટ્રાન્ઝેક્શન થયા 31 માર્ચ પછી એટલે કે 1 એપ્રિલ થી 12 એપ્રિલ, એ કયા સમયના ટ્રાન્ઝેક્શન કહેવાય? ગયા વર્ષના કે આ વર્ષના? આ વર્ષ એટલે કયું? નવું વર્ષ થઈ ગયું. આપણે તો આ વર્ષના અકાઉન્ટ લખવાના. જો આ વર્ષ તો અહીંયાથી નવું વર્ષ ચાલુ થઈ ગયું અથવા નવો મંથ ચાલુ થઈ ગયો. બોલો ક્યાંક સમજાય છે? તો સિમ્પલ આ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન આમાં લખાણા હોય એ કેન્સલ કરી દેવાના. શું કરી દેવાના? કેન્સલ. એટલે ઓટોમેટિક અહીંયા પહોંચી જાય. તો આ સમય આ સીધી રીતે મેં આપ્યું તમને. એક્ઝામમાં આવું લખીને આપ્યું. જો 12 એપ્રિલે ફિઝિકલ સ્ટોક 340 હતો. પછી કે 2 એપ્રિલ ડેટ એક્ઝેક્ટ આપી હોય તો ભલે, નગર ખાલી એમ કે એપ્રિલ મંથમાં આપણે ધારી છે એટલે બોલું છું. 2 એપ્રિલે એ ગુડ્સ પરચેઝ કર્યા હતા ₹40,000 અને તમને કે ફાઇન્ડ આઉટ 31 માર્ચનો સ્ટોક કેટલો હોય. આવું આપ્યું છે. આ નહીં, આવું હશે. તો તમારે શું કરવું પડે મને કહો?
તો આપણે બનાવી છે ને સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટમાં શું કરશે આવું લખ્યું છે ને આપણે. તો અહીંયા લખ્યું છે ફિઝિકલ સ્ટોક નો વેલ્યુ ઇન્વેન્ટરી નો વેલ્યુએશન. આ લખશું પર્ટિક્યુલર. પછી હું લખશું અમાઉન્ટ. અહીંયા શું લખશું તો ફિઝિકલ સ્ટોક એઝ ઓન ક્યારે ગણ્યો આપણે 12 એપ્રિલ. તો 12 એપ્રિલે કેટલાનો સ્ટોક હતો 340. હવે આ ટ્રાન્ઝેક્શન આમાં શું કરવાનું આ કન્ફર્મ કરો. ચલો શું કરું આ ગુડ્સ જે પરચેઝ કર્યા એપ્રિલમાં ગુડ્સ પરચેઝ ઇન એપ્રિલ. બોલો શું કરું આમાં શું કામ માઇનસ આ ખબર પડવી જોઈએ. એટલે આને આમ જોવાનું આ ક્યારે ખરીદી કરી 2 એપ્રિલે. આપણે તો માર્ચ નો જોવાનો છે. બોલો માર્ચમાં ખરીદી થઈ હતી માર્ચ નો સ્ટોક કહેવાય તો ગણવો જોઈએ પણ ગોડાઉનમાં હતો આમાં ખોટો ગણ નાખ્યો કેન્સલ કરવા માટે. આ રીઝન હતો કે 31 ની આ ખરીદી હતી નહીં પણ એપ્રિલમાં ખરીદી કરી 2 તારીખે ગોડાઉનમાં પડ્યો તો 12 તારીખે આમાં ગણાઈ ગયો. તો કેન્સલ કરવા શું કરવું પડે માઇનસ. બોલો 31 તારીખનો સ્ટોક કેટલો હોય ગોડાઉનમાં 31 તારીખનો સ્ટોક. તો આપણને પહેલેથી જ ખબર હતી 3 લાખ જવાબ આવશે. તો આ સીધી રીત પહેલા શીખવાડો જો આ સીધી રીત. એટલે અહીંયાથી પહેલા અહીંયા જતા શીખવાડું છું એટલે ખબર પડે ટ્રાન્ઝેક્શન વચ્ચે શું થયું હોય. ચલો ફરીથી ખરીદી હતી ને. ચલો પાછું હું બોલું છું. માની લો 4 લાખનો સ્ટોક ગોડાઉનમાં હતો 31 તારીખ. આ ગોતવાનું છે આપણે રિયલમાં પણ આ ધારું છું પહેલા પાછું કહું. માની લો 4 એપ્રિલે 1 લાખ રૂપિયાનો સ્ટોક ખરીદો. હું એમ્પ્લોયને કહું જા ગોડાઉનમાં કેટલો પડ્યો હશે તો 5 કઈ રીતે આવ્યા પાછો જો અહીંયા સમજાવવા માટે જો આ સમજાવવા માટે હું ફરીથી બોલ્યા કરું છું. આ સમજાવો ફરી આ 5 કઈ રીતે આવ્યા તો જે જૂનો સ્ટોક પડ્યો તો ઈ વત્તા નવી ખરીદી કરીને ઈ ગોડાઉનમાં હતી તો બે ભેગા થઈને કેટલા ગણ્યા ટૂંકમાં 5 લાખમાં લાખ ગણાઈ ગયા. જો 5 લાખમાં લાખ ગણાઈ ગયા છે. પણ બોલો માર્ચમાં આપણા સ્ટોક હતો અહીંની વાત કરું છું. આ લાખ રૂપિયા માર્ચની ખરીદી છે તો આપણો સ્ટોક માર્ચ મહિનાનો કહેવાય ગણવો જોઈએ પણ જો ગોડાઉનમાં પડ્યો તો ગણ નાખ્યા. તો બોલો 5 માં ગણાઈ ગયા છે તો કેન્સલ કરવા શું કરવું પડે જો માઇનસ કરો ને તો ઓટોમેટિક 31 તારીખનો સ્ટોક મળી જાય. જો મળી ગયો ને. ઓકે ચલો આવી જ રીતે એક બીજો ટ્રાન્ઝેક્શન ઘણીવાર ખરીદી નહીં આવે આવું કે 5 એપ્રિલે 50,000 ના ગુડ્સ પરચેસ કરેલા હતા ને રિટર્ન કરી દીધા. શું કરી દીધા રિટર્ન કર્યા. બોલો કેટલાનો સ્ટોક ગોડાઉનમાં તો 31 તારીખે એમાંથી 50,000 નો માલ મેં રિટર્ન કરી દીધો પરચેસ રિટર્ન કર્યો. તો ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો હોય 4,50,000. 350 કઈ રીતે આવ્યા રિટર્ન કર્યો ગોડાઉનમાં હોય પછી તો આટલો માલ દેખાતો જ ન હોય ગોડાઉનમાં એટલે લેસ થઈ ગયા 350. હવે તમારા એક્ઝામમાં આમ આપ્યું હશે કે ફિઝિકલ સ્ટોક 350 નો હતો 4 એપ્રિલે ગુડ્સ પરચેસ કર્યા હતા ને એ શું કરી દીધા રિટર્ન કેટલા રૂપિયાના 50. હવે તમને કે નહીં 12 એપ્રિલ નહીં 31 તારીખનો સ્ટોક ગોતી ગયો તો પેલા આપણે અહીંયા લખવાનું ધ્યાન હશે તો જ ખબર પડશે અધરવાઇઝ નહીં સમજાય. બધો ખેલ અવેરનેસ નો છે.
નબળા તો ભૂલથી નથી, તમે નબળા કહેવાય કઈ રીતે? માર્કેટમાં વેચાય કેટલાને વેચી નાખો એવા છે, બરાબર? તમે નબળા તો કેમ કહેવામાં આવે? goods purchase return in April. પ્લસ કરો, માઇનસ કરો કે કઈ ના કરો, ખબર પડવી જોઈએ કેમ. જવાબ અંદરથી આવવો જોઈએ શા માટે. તો એના માટે પહેલું આવું છે, જો આપણું આ સ્ટેપ. પરચેઝ રિટર્ન થયું કયા મહિનામાં? જો આમાં આખો આમ વિચારવો પડે. બોલો, માર્ચમાં રિટર્ન થયો તો આ માર્ચ નો શું કહેવાય? સ્ટોક કહેવાય. કારણ કે ખરીદો તો માર્ચ મહિનામાં, પણ રિટર્ન ક્યારે થયો? આપણે એપ્રિલ નું નથી જોતું, ક્યારનું જોઈએ છે? બોલો, માર્ચમાં સ્ટોક રિટર્ન થયો તો માર્ચ નો આ શું કહેવાય? બોલો, આપણો છે માર્ચ નો સ્ટોક, ગણવો જોઈએ. 12 એપ્રિલે ગોડાઉનમાં હતો, કેમ નહોતો? તો ગણાઈ ગયો બાકી છે? બાકી છે એટલે મારે શું કરવું પડે? પ્લસ. બોલો, 350 + 50. ચાલો, તો કેમ સમજાયો ને? એ કામ નો હતો. હું જો સીધું આવું બોલું ને તો ઘણા ન ખબર પડે, પણ આ લખ્યું છે ને એટલે થોડીક બુદ્ધિ હાલે છે. માઇનસ તો થાય, કારણ કે અહીંયા પહેલા પ્લસ માઇનસ થઈ ગયું હતું, હવે કેન્સલ કરવા પ્લસ થાય. એ હવે દેખાય થોડું. સીધું આમ લખો ને તો મે બી ખબર પડે ન પડે. ડેમો પર ચલો, ડેમો આપીએ. બોલો, ફાઇન્ડ આઉટ કરો 31 માર્ચ નો સ્ટોક. હવે 2 મિનિટ બુદ્ધિ સાચી હાલ છે કે બુદ્ધિ કે હાક શું કરવું હવે? માઇનસ. શું કામ માઇનસ? હવે જો અંદરથી કેમ અવાજ આવે એ ખબર પડવી જોઈએ. હવે કેમ બોલવું આને? તો બોલવાની ટેકનિક તો મેં આપી. ફરીથી જો કેમ બોલવાનું, કયો ટોપિક છે? ક્યારે રિટર્ન થયું? આન વિચારે. એપ્રિલમાં રિટર્ન થયું. કયું રિટર્ન છે? સેલ રિટર્ન થાય ક્યારે? પહેલા સેલ કર્યું હોય ત્યારે. આટલું ખબર પડી. હવે આના બોલો, માર્ચ મહિનામાં રિટર્ન થયું છે. તો માર્ચમાં તો શું હતું? આ સેલ હતું. સેલ રિટર્ન તો એપ્રિલમાં થયું. રિટર્ન શેમાંથી બને? સેલમાં. હા, એપ્રિલમાં સેલ થયો હતો. રિટર્ન ક્યારે થયો? માર્ચમાં. એપ્રિલમાં રિટર્ન થયું. તો આપણે તો જોવાનું છે માર્ચ મહિનાનું. માર્ચમાં રિટર્ન થયો છે, તો માર્ચમાં તો શું થયું હશે? આ તો માર્ચનો આ સેલ છે. જે સેલ હોય આપણો સ્ટોક કહેવાય. ગણવો જોઈએ. હજો પણ એપ્રિલમાં રિટર્ન થયો હોય તો ગોડાઉનમાં પડ્યો હોય 12 તારીખે. ગણ્યો પડ્યો હોય તો ગણાઈ ગયો હોય, પણ આપણો છે ગણવાનો હતો. તમે ખોટો ગણ નાખ્યો. કેન્સલ કરવા માઇનસ. આમાં અડધાને ખબર પડે, અડધાને નોય પડે ખબર કે આ શું કહે છે. તો અહીંયા લખી દો. લો, હવે દેખાય. હવે આ દેખાય વ્યવસ્થિત. પરચેઝ રિટર્ન ને બદલે બોલો સેલ રિટર્ન. ધ્યાનથી જો, ગોડાઉનમાં 4 લાખનો માલ પડ્યો હતો. આપણે કોકને વેચ્યું હતું, માર્ચ મહિનામાં વેચ્યું હતું. એ ભાઈને સ્ટોક ન ગયો, મેં ડેમેજ વાળો વસ્તુ આપ્યો, ડેમેજ વાળો સ્ટોક આપ્યો. તો 20,000 રૂપિયાનો માલ, આના કરતા અલગ બનાવું છું. 20,000 નો માલ એક કસ્ટમરે મને રિટર્ન આપી દીધો, ગોડાઉનમાં રિટર્ન આપ્યો. હું મારા એમ્પ્લોયને ગણવા માટે મોકલો તો કેટલો સ્ટોક પડ્યો હોય? કેટલા? આ 20 શું બોલો છો તમે? 4 20 કઈ રીતે બોલો છો? તો 4 લાખમાં શું કર્યું હશે અહીંયા? શું કા પ્લસ કેમ? પ્લસ કેમ? તો કસ્ટમર રિટર્ન કરે તો ધંધામાં વસ્તુ આવે કે જાય? તો બીજો આટલો ઓર સ્ટોક આવી તો ગણી નાખ્યો.
4+20 બોલો કેટલા 40. હવે મને કહો આ તો રિટર્ન ક્યારે આવ્યો બોલો 31 તારીખે આવ્યો એ રિટર્ન તો 31 તારીખમાં નહોતો જો દેખાય છે તો આની અંદર આ ખોટા 4/20 આ ખોટા ટૂંકમાં આ એપ્રિલ મહિનાના ટ્રાન્ઝેક્શન એ એપ્રિલમાં ગણાય માર્ચમાં ગણાય ને એટલા વચ્ચેના ટ્રાન્ઝેક્શન કેન્સલ કરો છો શું કરો છો કેન્સલ કરો એટલે કેન્સલ કરી દો આમાં ખોટું ગણાઈ ગયું શું કરવું પડે આ પ્લસ થઈ ગયા જો આ 4/20 આમ થયા તો વચ્ચેના ટ્રાન્ઝેક્શન કેન્સલ કરો એટલે કેન્સલ કર્યું શેના કેન્સલ કર્યા સેલ રિટર્ન બોલો કેટલો આવી ગયો 4 લાખ થોડું સમજાણો ચલો નેક્સ્ટ પછી કાંઈક શોર્ટકટ આપજો મને તો સવારમાં મગજ તમારે ખરાબ કરી નાખો પછી બીજા લેક્ચર ક્યાં ભણવા મારે તો કે ખરખું બોલજો ને કે ખરખું શીખવાડ્યું શોર્ટકટ વાળું મેં કહો ચલો નેક્સ્ટ પોઈન્ટ માની લો એક 30,000ની વસ્તુ મેં સેલ ઘડી કરી ગોડાઉનમાંથી 30,000નો માલ એપ્રિલ મહિનામાં વેચી કાઢ્યો હવે 12 તારીખે એમ્પ્લોયને કહો ચાતો ગણી આપ્યો કેટલો કે આ કેટલા આ 370 તમે કઈ રીતે બોલો છો 4 લાખમાંથી 30 જો આ કામનો છે 30,000 માઇનસ કેમ બોલ્યા તમે સેલ થઈ ગયો પછી ગોડાઉનમાં હોય 12 તારીખે નો હોય તો ગણ્યો હોય કોઈ દી તો આમાંથી આ બાદ નથી વયા ગયા વેચાઈ ગયા જો વયા ગયા વેચાઈ ગયા 12 ગયા તો આમાંથી બાદ કરી નાખો કેટલા પડ્યા હોય 370 ક્લિયર હવે આને કેમ વિચારવાનું ઈ જો આ તો સીધી રીત છે તમને આવું તો આપ્યું નહીં હોય આપણે આમ વિચાર ક્યારે સેલ થયું માર્ચમાં સેલ થયો હશે તો બે માંથી કા સેલ હોય કા સ્ટોક હોય તો તમે જ ના પાડો માર્ચમાં સેલ નથી થઈ તો પછી માર્ચનો શું હોય બોલો આપણો સ્ટોક માર્ચનો છે માર્ચનો ગણવો જોઈએ 12 તારીખે ગોડાઉનમાં હશે તો એમાં ગણાઈ ગયો બાકી છે હા બાકી છે એટલે પ્લસ હા બાકી છે એટલે પ્લસ બોલો કેટલા થયા 4 લાખ ખબર પડી થોડી સર જલ્દી ખબર પડી જાય ને એવું મને કહી દો એક જ લાઈનમાં આન્સર આવી જાય ને એવું અચ્છા એવું કરવું છે બધા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરી નાખવાના બોલો જો અલગ રીતે સમજાવો છો કેમ વિચારવાનું પણ આમાં અમુક ટોપિક પછી કામ ન લાગે એટલે સમજણે હારો હોય છે એટલે મેં થોડીક પહેલા સમજણે કારણ કે હમણાં આગળ આવશે ને ત્યારે ખબર પડી છે સમજણ કેમ કામ કરવાનું બોલું છું પરચેસ કરવી તો ધંધામાં સ્ટોક આવે કે જાય ધંધામાં સ્ટોક આવે તો વધે ઘટે કેન્સલ કરવું હોય તો તમે પરચેસમાં હમણાં શું કર્યું મને આની જ વાત કરી સેલ કરવી તો વસ્તુ ધંધામાં આવે કે જાય તો સ્ટોક વધે ઘટે કેન્સલ કરવા ઘટાડી દીધો તો ને કેન્સલ કરવા પ્લસ ખરીદો 50,000 નો માલ ખરીદવો તો ધંધામાં સ્ટોક આવે કે જાય ધંધામાં નવો સ્ટોક આવે તો વધે ઘટે કેન્સલ કરવા વધ્યા હતા ને કેન્સલ કરવા માઇનસ કારણ કે એપ્રિલ નો સ્ટોક હતો માર્ચ નો સ્ટોક હતો એટલે કેન્સલ કર્યો પાછો 70,000 નો માલ વેચો વસ્તુ વેચવી ગુડ્સ સોલ્ડ કરવી તો ધંધામાં આવે કે જાય આટલો સ્ટોક વહી જાય તો સંખ્યા વધે ઘટે કેન્સલ કરવા વધારે દેવાનું પાછું કારણ કે એપ્રિલમાં થયું છે માર્ચમાં આવું થયું હતું ને કેન્સલ કરી દીધું આટલું સમજાણું પાક્કો છે નેક્સ્ટ પોઈન્ટ પરચેઝ રિટર્ન 10,000 નો માલ આપણે પરચેઝ કર્યો તો રિટર્ન કર્યો
તમે વિચારો, રિટર્ન કરવી તો ધંધામાં સ્ટોક આવી જ જાય. પરચેઝ રિટર્ન જાય તો સ્ટોક ધંધામાં વધે ઘટે? ઘટી ગયો તો ને, કેન્સલ કરવા. બસ તમે જે ઘટ્યા એમ બોલ્યા એને રિવર્સ કરવા. ચલો ઓલ્ડ બોલ. 25,000 નો માલ સેલ રિટર્ન કર્યો. સેલ રિટર્ન આપણે કરવી કસ્ટમર. સેલ રિટર્ન થાય ધંધામાં સ્ટોક આવે કે જાય? સ્ટોક ધંધામાં આવે તો વધે ઘટે? કેન્સલ કરવા. લો થઈ ગયો જવાબ. આમાં લોજિક શું લાગ્યું? બોલો, મેં લોજિક શીખવાડ્યું કે માર્ચમાં સેલ નહોતો, અથવા સેલ રિટર્ન નો ટોપિક હતો. સેલ રિટર્ન નહોતો માર્ચનું. સેલ રિટર્ન નો હોય તો સેલ કહેવાય આપણો. એ ગણવો ન જોઈએ. આવું બધું લોજિક સમજાય. પણ એ ન સમજાય તો પછી આ ટેકનિક વાપરવાની. ચલો તો જોઈએ. આ દાખલો સોલ્વ કરવાનો છે આપણે. તો હવે આપણે એમ લખવાનું છે, કોના ચોપડામાં લખવાનું, ટાઇટલ આપવાનું. બોલો, કોના ચોપડામાં લખવાનો છે? તો લખવાનું પાછળ આપ્યું હશે અથવા અહીંયા આપ્યું હશે, ગમે ને આપ્યું હશે. ન આપ્યું હોય ખાલી આપણે એટલો લખવાનો, ઇન બુક ઓફ. આપશે તો લખશું, નહીતર કાંઈ નહીં. અહીંયા બીજું શું લખવાનું છે? વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કોનું વેલ્યુએશન સ્ટેટમેન્ટ? ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કઈ તારીખનું વેલ્યુએશન કરવું છે? તો લખવાનું એઝ ઓન. દાખલામાં કીધું હશે ક્યારનો ગણી ગયો? 31 માર્ચ કીધું જો. આનો ગણો. ચલો પહેલું લખવાનું ફિઝિકલ સ્ટોક. ક્યારે ગણ્યો ને કેટલો ગણ્યો? ફિઝિકલ સ્ટોક એઝ ઓન. ક્યારે ગણ્યો? 12 એપ્રિલ. જો અહીંયા મેં બોલ્ડ રાઉન્ડ બધું કર્યું હશે, કલર અલગ આપ્યો. એક્ઝામમાં કાંઈ નથી હોવા. કેટલાનો સ્ટોક સર? અહીંયા તો ક્યાંય આપ્યું નથી. તો પાછળ જોવાનું, ગમેના ડેટા તો આપ્યા જ હશે. તો પાછળ કર્યું તો કીધું છે વેલ્યુ ઓફ ફિઝિકલ સ્ટોક એઝ પર સ્ટોક ટેકિંગ. સ્ટોક ટેકિંગ નો મતલબ ગણતરી કરવી. સ્ટોકની ગણતરી કરી 7,50,000. તો ફિઝિકલ એટલે ગોડાઉનમાં આટલો સ્ટોક પડેલો છે. અને તમે કીધું ફિઝિકલ નહીં, બેલેન્સ શીટના પર્પઝથી કેટલો ઈ ગોતી ગયો. આપણે કીધું હમણાં જ ગોતી દેવી. જસ્ટ ખાલી 2 મિનિટ આપો. ચલો, કોના ચોપડામાં ઈ બી કીધું તો આગળ? કોના ચોપડામાં? એચટીસી. કાલે કીધા એચટીસી લિમિટેડ. ઓળખો છો એચટીસી લિમિટેડ ને? ના, સરસ. એપલ ને ઓળખો છે? એપલ. એમાં એપલ હતું. આ એપલ હતું. એપલ ના ફોન હોય તો એમ કેમ કે ઓહો એપલ નો ફોન છે, હા આઈફોન છે એમ કે. એમ કોકની પાસે એચટીસી નો ફોન ને કે ઓહો એચટીસી નો ફોન છે. આવી કંપની હતી, આ ડૂબી ગઈ. બહુ પાણી આવ્યું, ડૂબી ગઈ. શ્વાસ જ ન લે, ડૂબી ગયા. ફોલોઈંગ ડેટા. હવે જો હું વર્ડ કહી છે, HTC could organize their. ઓર્ગેનાઇઝ કરવો એટલે વ્યવસ્થા કરવી. સ્ટોક ગણવાની વ્યવસ્થા કરી શક્યા. ક્યારે કરી શક્યા? સ્ટોક ટેકિંગ એટલે ગણતરી કરી ઓનલી ઓન 12th એપ્રિલ. માત્ર ને માત્ર ક્યારે? કેમ 12 એપ્રિલે ગણ્યો છે? વચ્ચે કે ગયા છે 31 તારીખે કેમ ન ગણ્યો? તો હાજર નહીં હોય કે ગયા છે. ક્યાં ગયા છે? અમરનાથ ગયા છે. ઇવન થ્રુ, જોકે. ઇવન થ્રુ નો મતલબ જોકે. ધેર ફાઇનાન્શિયલ યર એન્ડેડ 31 માર્ચ. જોકે એનું વર્ષ તો માર્ચમાં પૂરું થઈ જાય, પણ એ માત્ર ને માત્ર સ્ટોક ગણવાની વ્યવસ્થા ક્યારે કરી શક્યા? 12 એપ્રિલ. The following data is provided. નીચેના ડેટા પ્રોવાઈડ કર્યા છે for the period 1st April to 12th April. સ્ટોકની ગણતરી કરી
પછી ખબર પડી આટલા ડેટા તો એપ્રિલ મહિનામાં થયા છે, આની સિવાયના બધા માર્ચ મહિનાના હશે. ચાલો, તો પહેલો કીધું જે સેલ કરવી છે આટલા સમય 1 એપ્રિલ થી 12 એપ્રિલ, એ સમય દરમિયાનનો સેલ તમને આપ્યો છે 250. કેટલાનો સેલ આપ્યો? 250. કાઉસમાં કીધું છે આ 250 વેલ્યુ છે કઈ રીતની વેચ્યું છે? એવરેજ ગ્રોસ પ્રોફિટ કર્યો છે 25% ઓન સ્ટોક, ઓન કોસ્ટ. તો તમારે પહેલા વિચારવું જોઈએ આપણે વેલ્યુ જોતી છે 31 તારીખે શેના માટે જોતી છે? બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં સ્ટોક કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લો. આ એનઆરવી એટલે માર્કેટ પ્રાઇસ, સેલ પ્રાઇસ. તો આપણે તો કોસ્ટ બીજો હે ને, પછી વિચ એવર ઇઝ લોઅર લખાય. તો પહેલું કામ આમાં શું કરવું પડશે? કોસ્ટ ગોતવી પડે. એટલે નફો હટાવીને કોસ્ટ ગોતી ગયો. હા, 2 લાખનો માલ વેચાઈ ગયો. ક્યારે વેચાણો? 1 એપ્રિલ થી 12 એપ્રિલ ની વચ્ચે. તો આમાં તમારે નક્કી કરવાનું છે કે પહેલી જે માહિતી આપી છે, ગુડ્સ પરચેસ કર્યા છે એપ્રિલ, ગુડ્સ પરચેસ સેલ છે. સરસ, હાલો જગ્યા તો કરી. ગુડ્સ સેલ ઇન એપ્રિલ. હવે મારો ક્વેશ્ચન, પ્લસ માઇનસ કે કઈ નહીં? પ્લસ માઇનસ કે કઈ નહીં? પ્લસ ના રીઝન ખબર હોય છે, જે રીતે ખબર હોય એ રીતે. ક્યાંક રીઝન હોય, 2 રીત મેં શીખવાય. એક તો કેન્સલ કરવા વાળી, સેલ કરવી તો ધંધામાં વસ્તુ આવે કે જાય? કેટલો સ્ટોક શું થઈ જાય? ઘટી જાય. કે ઘટી ગયો તો માઇનસ થઈ ગયો. કેન્સલ કરવા પ્લસ. કેટલો? 250. 2 લાખ કઈ રીતે લાવ્યા? તો ગણતરી બતાવે 2,50,000 અને 2 રીતે ગણતરી કરી શકાય. માઇનસ 20% ઓન સેલ. આમ નથી ગણતરી કરવી તો આનો બીજો મતલબ થાય 2,50,000 ગુણ્યા 100/125. બોલો, ગુણાકાર કરી બોલો. હા, તો 2 માંથી જે ગણતરી કરો. આ 100/125 એટલે કેટલા લખ્યા કહેજો? 100/25 ગુણ્યા 100, 80% લખ્યા કહેવાય. 100 માંથી 20% બાદ કરો તો કેટલા વધે? હા, તો 80% જ લખ્યા છે. એટલે આંકડાને વિચારવાનું, ખેલવાનું. આ શું કહે છે? આમ કેમ ખેલા ઈ વિચારવાનું. આવું કેમ થયું? માઇનસ કરવી તોય જવાબ આવે, ગુણાકાર કરે ક્યારે ગુણાકાર કરાય, ક્યારે ભાગાકાર કરાય. આવું બધું નિયમ ખબર હોવા જોઈએ. અચ્છા સર, નિયમ ખબર હોવી જોઈએ. ચાલો, બીજી રીત હું ત્યાં કેમ પ્લસ કરવાની? બીજી રીત તો બીજો મેં આમ છે, પણ ક્યારે સેલ થયો? બટ માર્ચમાં સેલ થયો હશે તો માર્ચ નો તો શું કહેવાય? આપણો સ્ટોક માર્ચ નો છે, ગણવો જોઈએ. બટ ગોડાઉનમાં હશે કેમ નહીં હોય 12 તારીખે? તો આપણો સ્ટોક ગણવાનો બાકી હતો એટલે પ્લસ. આ લોજિક હતું. ચલો, બીજું ટ્રાન્ઝેક્શન. આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ ગયેલો છે. Purchase during the period 1,95,000. કાઉન્સમાં કહી દીધું છે ઇન્ક્લુડિંગ કેશ પરચેસ. હંમેશા ખરીદી રોકડેથી કરી હોય ને એ જ આપણો ખરીદી કહેવાય, સ્ટોક કહેવાય. ઉધાર ખરીદી આપણું નો કે બાજુવાળાનું કે હોલ્ડ થી કોઈ દી નહીં ગણવાનું. એવું ન હોય તો તમે ના પાડો છો એવું નહીં તો આપણે યાદ રાખવાની એક્ઝામમાં કે આપણે જ ક્યાંક ના પાડતા હતા ક્લાસમાં, એક્ઝામમાં ત્યારે આપણને યાદ કરવાનું. અત્યારે બધી ખબર પડે. એક્ઝામમાં કે તો કે છે રોકડે જ ખરીદી, થોડો આપણો સ્ટોક કહેવાય. આ સેન્ટેન્સ અટવાડવા માટે આપ્યું છે. આ સેન્ટેન્સ અટવાડવા માટે આપ્યું છે તમને. ઇન્ક્લુડિંગ કેશ પરચેસ. પરચેસ તો આપણો પરચેસ કહેવાય. ગોડાઉનમાં સ્ટોક નું અલગ રાખી છે આપણે. આટલો ક્રેડિટ વાળો છે, આટલો કેશ વાળો છે, એ બધું મિક્સ હોય. તો આ સેન્ટેન્સ અટવાડવા માટે આપ્યું છે.
તો આપણે ક્યાંક લખી દેવાનું એટલે બીજી વાર જ્યારે જોયું ને તો આપણને તરત યાદ આવે. યાદ કરવું ન પડે, એ વારે વારે યાદ અપાવ્યા કરે. એક વાર લખ્યો ને કાયમ યાદ આવે, પછી જ્યારે જોઈને ત્યારે યાદ કરાય દે આપણને, કારણ કે આપણે જ આપણી લેંગ્વેજમાં લખ્યું એટલે. ચલો, લખવાનું અટવાડવા માટે આપેલું છે, અથવા બીજું લખવાનું કે ગમે એ હોય સ્ટોક આપણો કે ઉધારે આપણો સ્ટોક કહેવાય. જવાબ આપણને જે સારું લાગે એવી ભાષામાં લખવાનું, ગુજરાતી કીધું એટલે લખવાનું, કાંક હોય તો જ કીધું, નકર ન કીધું. ચલો, હવે ક્વેશ્ચન થાય શું કરવું? પ્લસ કે માઇનસ? માઇનસ પાક્કો. કેમ માઇનસ? બે માંથી એક બોલવું પડે, બે માંથી એક બોલવું પડે. શું બોલશું? તો માની લો શોર્ટકટ વાળી રીત જોતી, ખરીદી કરી ધંધામાં સ્ટોક આવે કે જાય? સ્ટોક ધંધામાં નવો આવે તો વધે ઘટે? કેન્સલ કરવા એક રીત આવે. બીજી રીત આખી રીત સમજણ વાળી રીત. ક્યારે ખરીદી કરી? માર્ચમાં ખરીદો છે? ખરીદો જ ન હોય તો આપણો સ્ટોક કહેવાય? આપણો સ્ટોક હોય જ નહીં તો ગણવો જોઈએ? ગણવાનો નથી. બટ એપ્રિલમાં પડ્યો તો ખોટો ગણાઈ ગયો ને? કેન્સલ કરવા માઇનસ. ગુડ્સ પરચેસ ઇન એપ્રિલ. કેટલા રૂપિયા? 1.95 કે 80? પછી આ નફો કોણ બાદ કરશે? ભૂલી જાવ છો બધું? હા, નો તને તારો જ પેપર દેખાડો છે. હવે ના હોય એને જ કેવો છે, તું જતો જો નો હોય ત્રીજી ચોથી બેન્ચીસમાંથી કે પાંચમી બેન્ચીસમાંથી એને જ બાદ કેવું જો, તું જ બોલતો તો જ છો. ઘણા કે નહીં બસ આવડી ગયું મને. મેં કીધું શું આવડી ગયું? કે બસ બે ભૂત કે ભેગા ન થાય, બે ભૂત ભેગા ન થાય. કે મને આ એક આવડે તો સેલ રિટર્ન ઓટોમેટિક આવડે. સેલ શું થયું? રિટર્ન કે માઈનસ થાય. પરચેઝ શું થયું? માઈનસ, તો રિટર્ન કે પ્લસ થાય. કોઈ લોજિક ની જરૂર નથી સર. બે ભૂત ભેગા ન થાય, એક જ લોજિક. એ ઝઘડો કરે. આવડે દાખલો થઈ ગયો બોલ. જો આટલું ખાલી બોલવાનું હોય ને, કોઈ લોજિક ન હોય, મગજને બોલ આખો ઓહો સી બહુ ઈઝી. એટલે કાંઈ વિચારો છે પણ એક્ઝામમાં થોડા એમ કરવાના છે. તો આપણે આ રમત રમશું ત્યારે કેટલીક રમત આવડે છે. ચલો, સેલ રિટર્ન બાય કસ્ટમર. પરચેસ રિટર્ન બાકી છે? ચલો જોઈ લે પરચેસ. પરચેસ રિટર્ન 20,000 પાછો કાઉન્સ માંગે છે. ઓનલી આઉટ ઓફ ક્રેડિટ પરચેસ. એટલે ઓનલી માત્ર આઉટ ઓફ એટલે આમાંથી. કેમાંથી? ક્રેડિટ. ક્રેડિટ પરચેસ કર્યો તો ને એમાંથી રિટર્ન કરે. અરે ભાઈ ગમે એમાંથી રિટર્ન કરો, રિટર્ન તો રિટર્ન કહેવાય. તો આવું એટવડ વાત કોઈ લેવા દેવા નથી. રોકડે જો ખરીદ્યું ત્યારે બે ભેગું કર્યું હતું ને, તો રિટર્ન કરી ત્યારે ભેગો સ્ટોક હોય એમાંથી જ રિટર્ન થાય. ત્યાં કઈ અલગ કરતા હોય નહીં. ચલો, તો ક્વેશ્ચન થાય પ્લસ કે માઇનસ? બે રીત હતી. શોર્ટકટ વાળી પરચેસ રિટર્ન કરી તો ધંધામાં સ્ટોક આવે કે જાય? કેન્સલ કરવા જે આખું પેલા બોલ. રિટર્ન કરી તો સ્ટોક ધંધામાંથી જાય. સ્ટોક જાય તો ધંધામાં વધે ઘટે? ઘટેલા માઇનસ થઈ ગયો. કેન્સલ કરવા એક રીત. બીજી આખી સમજણ વાળી રીત. પરચેસ રિટર્ન ક્યારે થયું? એપ્રિલ. માર્ચમાં રિટર્ન થયું હશે તો માર્ચમાં રિટર્ન નહીં હોય તો એ શું હશે? પરચેસ. પરચેસ એટલે આપણો સ્ટોક. બોલો, માર્ચમાં આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. બટ એપ્રિલમાં ગોડાઉનમાં હતો કેમ નહોતો? તો ગણાઈ ગયો બાકી છે? બાકી છે એટલે પ્લસ. આખો લોજિક હતો. ગુડ્સ જે પરચેસ કર્યા હતા ને આપણે, એ રિટર્ન થઈ ગયા. બટ ક્યારે રિટર્ન કર્યા તો? એના પર
માર્ચમાં રિટર્ન થયા નથી. ચાલો કેટલા રૂપિયા છે? 20,000. છેલ્લો ટોપિક સેલ રિટર્ન બાય કસ્ટમર 25,000 કાઉન્સમાં લખ્યું માર્કેટ પ્રાઇસ. પાછો વિચારવાનું પ્લસ કે માઇનસ અને વિચારવાનું કઈ રીતે. તો શોર્ટકટ વાળો વિચારવું હોય તો સેલ રિટર્ન કરે કસ્ટમર, આપણે નથી રિટર્ન કર્યું, બાય કસ્ટમર. કસ્ટમર આપણને રિટર્ન કરે તો સ્ટોક ધંધામાં આવે કે જાય? નવો સ્ટોક ધંધામાં આવે તો વધે ઘટે? વધે એટલે પ્લસ થઈ ગયા, કેન્સલ કરવા માઇનસ. એક રીત. બીજી રીત સમજણ વાળી, ક્યારે રિટર્ન થયું? સેલ રિટર્ન એપ્રિલમાં. માર્ચમાં રિટર્ન થયું હોય તો માર્ચમાં તો સેલ હશે. સેલ હોય આપણો સ્ટોક કહેવાય? આપણો સ્ટોક ન હોય તો ગણાય? ગણવાનો નથી. પણ જોવાનું એપ્રિલમાં ગોડાઉનમાં આવી ગયો તો રિટર્ન તો થઈ ગયો એટલે આવી ગયો, બટ આપણો છે આ ગણવાનો છે, પણ એપ્રિલમાં તો ગણી નાખ્યો, કેન્સલ કરવા માઇનસ. ચોથું ગુડ્સ સોલ્ડ જે રિટર્ન થયું. સર ખાલી ગુડ્સ નો લખી, આમ ખાલી સેલ પરચેઝ આવું લખી તો બી ચાલે. હા, ગુડ્સ રિટર્ન ઇન એપ્રિલ. બોલો કેટલા રૂપિયા? 57 લાખી 25 લખી દેજો અને માઈનસ કરી દેજો. 20 આવશે. આમાં નફો છે. સેલ પ્રાઇસ આપણે whichever is lower લખે તો નફો હટાવવો પડશે પહેલા. એમાંથી કોઈ પણ રીત 25,000 માઈનસ 20% ઓન અ સેલ, અથવા બીજું આ ચોકડી ગુણાકાર 25,000 ગુણ્યા 100 ભાગ્યા 125 તોય જવાબ આવશે. બધી ગણતરી પૂરી લખી દેવાનું. ઇન્વેન્ટરી વેલ્યુ for balance sheet purpose as on 31st March. 31 માર્ચે બેલેન્સ શીટ પર્પસ થી કેટલો લખશું? પ્લસ માઇનસ કરીને આપો 7,55,000. ઓકે. અને જો ભૂલ થી નેગેટિવ જવાબ આવે ને તો સમજી લે ને આપણે ખોટું ગણ્યું. સ્ટોક કોઈ દી નેગેટિવ માં ન પડ્યો. સ્ટોક છે પણ દેખાતો નથી. નેગેટિવ નો મતલબ આવો થાય. ક્લિયર મુદ્દો? તો આટલો જોવાથી ખબર પડી ક્વેશ્ચન 4 રીતે પૂછ્યા પડે. આ ચેપ્ટર માંથી આવો કોષ્ટક બનાવીને ગણવાની કેટલી રીત છે? 4. કઈ 4 રીત? તો પહેલો દાખલો આપણે યાદ કર્યો. કઈ તારીખે સ્ટોક ગણ્યો? પહેલા દાખલા 31 માર્ચ ના વર્ષ. ક્યારે ગણ્યો તો? 31. પેજ નંબર હતો આપણો 128. 31 તારીખે સ્ટોક ગણ્યો અને ગણ્યા પછી આ બધી ઘટના આવી છે. ક્લિયર મુદ્દો? ચલો, એટલે એક રીત જે તારીખે ટ્રાયલ બેલેન્સ બનાવવાનો એ જ તારીખે સ્ટોક ગણો. એવા 10 પોઈન્ટ આવો આવશે. બીજો ટોપિક આવશે 31 પહેલા સ્ટોક ની ગણતરી કરવી. ક્યારે? અને પછી જે ઘટના આવશે ને એ સ્ટોક ગણ્યા પછીની ઘટના હશે. સ્ટોક ક્યારે ગણ્યો? 24 એટલે બેલેન્સ શીટ ની ડેટ પહેલા, ટ્રાયલ બેલેન્સ બને પહેલા, અને ઘટના પછી 24 તારીખ પછીથી 31 તારીખને આપે સ્ટોક ગણી નાખ્યા પછી. એક દાખલો આવો. બીજો દાખલો પાછો ફરીથી સ્ટોક ગણ્યો 31 તારીખ પહેલા એટલે ટ્રાયલ બેલેન્સ બન્યા પહેલા. 24 તારીખે સ્ટોક ગણ્યો પણ દાખલામાં બધી ઘટના આપી હશે એ સ્ટોક ગણ્યા પહેલાની હશે. એટલે મેં અહીંયા રાઉન્ડ કરેવા હતા. એટલે દેખાય હાઇલાઇટ થયો ક્વેશ્ચનમાં હું ફરક આવ્યો. આ 3 થઈ ગયા. અને ચોથો દાખલો કે સ્ટોક ક્યારે ગણવી? 31 તારીખની ટ્રાયલ બેલેન્સ બની ગયા પછી, અને ઘટના બી બધી માર્ચ પછીની આવી. ક્લિયર મુદ્દો? આવું એનાલિસિસ કરવાનું, દાખલાની બનાવટ સમજવાની.
તો ખબર પડે અટવાડે કેમ આપણે હું ધ્યાન દવા રાખવાનું છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે બીજી ઈઝી છે, આમાં કોઈ લેવા દે આગળ તો એનું જ છે, પણ આમાં મેં પહેલા બહુ આ ક્વેશ્ચન આવતો એટલે મેં તમને આપ્યો છે. આ એની સોરી આ છે 139. 138 તો બેઝિક છે. મને કઈ કહી શકે કેટલો આન્સર આવે? આ સીધો આન્સર આ જોતો છે. રફલી ગણો તોય ભલે, વ્યવસ્થિત ગણો તોય ભલે. કેટલો આવશે? કોઈ જવાબ આપી શકે? બે માર્ક્સ નો દાખલો છે. બે ટોપિક, 2 માર્ક્સ. ચોપન હજાર. Okay. 54,000. 54,000. 54,000. ચાલો ગણવી તો પહેલા ઉપર બોલ્ડ કરીને આપ્યું છે. Determine value of stock taken to the balance sheet of SR. તો ઉપર ટાઇટલ આપી દે SR Limited. ઓળખો છો SR Limited ને? નહીં? આ નારિયાના કઈ પેટ્રોલ પંપ છે? નાયરા. હા, તો બસ નાયરાના પેટ્રોલ પંપ છે, એના માલિક SR. પહેલું નામ હતું SR, પણ બહુ ખરાબ કરતા તો નામ બહુ ખરાબ કરી નાખ્યું. કોઈ પેટ્રોલ નો પુરાવતા એટલે નામ બદલી નાખ્યું નાયરા. તો બધા પેટ્રોલ પુરાવા માંડ્યા. 31 માર્ચ 2001 from the following information. Stock was physically verified on 24th March and value 50,000. તો પહેલા 31 માર્ચ ની વેલ્યુ ગોતવી છે, પણ ફિઝિકલ સ્ટોક એ 24 તારીખે તો લખ્યો 2450. વર્ડ લખ્યો આફ્ટર સ્ટોક ટેકિંગ, એટલે આફ્ટર સ્ટોક ટેકિંગ એટલે શું કહે છે? સ્ટોક ટેકિંગ એટલે ગણવું, સ્ટોક ની ગણતરી કરવી. તો સ્ટોક ની ગણતરી કર્યા બાદ following transaction had taken the place till એટલે સુધી
31 માર્ચ એટલે 24 પછી અને 31 માર્ચ સુધી આ ટ્રાન્ઝેક્શન બન્યા છે. પરચેસ 25,000, ખરીદી કરી 25,000, આઉટ ઓફ વિચ કે જેમાંથી, નો યાદ રહે લખી નાખો. આઉટ ઓફ વિચ નો મતલબ કે જેમાંથી 24 પછી ડેટ બોલી દો, ધારી લી સમજવા માટે. 26 માર્ચે ખરીદી કરી 25,000, ક્યારે ખરીદી કરી ડેટ ધારી, ખરીદી કરી ડેટ ધારી નથી આપી તો કઈ ડેટ ધારી, કઈ રીતે 26 માર્ચ મેં ધારી શક્યો હોય? કારણ કે મને ઘટના હું કીધું 24 પછી અને 31 સુધી, તો એની વચ્ચેની મારે ડેટ ધારવી પડે એટલે મેં 26 એટલે ધારી. અને 26 તારીખે ખરીદ્યું, ક્યાંક વસ્તુ ખરાબ નીકળે છે તો એમાંથી 26 તારીખે 25,000 નો માલ ખરીદ્યો, એમાંથી 20% નો રિટર્ન કરી દીધો. 27, 28, 29, 30, 31 સુધીમાં આવી ઘટના બની છે. તો પહેલા એટલું એક નક્કી કરજો, આ ગુડ્સ ખરીદાઈ આપડા છે કે નહીં? શું કામ આપડા કહેવાય? કારણ કે ખરીદી કરી છે, આપણો સ્ટોક છે, ગણવા જોઈએ. બટ 24 ગોડાઉનમાં હશે, કેમ નહીં હોય? 26 24 ગોડાઉનમાં હતા તો ગણાય કે બાકી છે, તો બાકી હોય તો પ્લસ, પણ કેટલા? તો અહીંયા પહેલા ગણતરી દેખાડવી પડે. ગુડ્સ પરચેસ તો ટોટલ કેટલાના ખરીદા? 25, એમાંથી 20% તો આપણે રિટર્ન કરી દીધા, 20% રિટર્ન કરી દીધા. તો બાકીનો હજી આપણો સ્ટોક હોય તો આમાંથી બાદ કરી બોલો 20,000. અને આ ગણવાના બાકી હતા બીકોઝ ખરીદા 26 તારીખે અને આ જે 50,000 ગણી તો 24 તારીખે, તો 24 તો આ ખરીદી હતી જ નહીં એટલે ગણવાના બાકી હતા. એમ એક સેલ કર્યું 25,000, ડેટ ધારી લેવાનું કોઈ પણ 24 થી 31 ની વચ્ચે 27 તારીખ, જેમાંથી 27 25,000 નો માલ વેચ્યો, જેમાંથી આઉટ ઓફ વિચ 20% goods written by the customer, અને કસ્ટમર દ્વારા 20% રિટર્ન થઈ. તો પહેલા તો આ નક્કી કરો આપણો સ્ટોક છે કે, પહેલા તો એ નક્કી કરવું પડે ને આપણો સ્ટોક છે કે કેમ નથી? છે. બોલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ, પણ 24 ગોડાઉનમાં હશે. શું કામ હશે? એટલે મેં ડેટ ધારતા શીખવાડી, ક્યારે વેચું? 27, તો 24 ગોડાઉનમાં હશે ને પછી વેચ્યું છે, તો 24 તારીખે ગોડાઉનમાં પડ્યો તો ગણાય. બટ આપણો છે કેન્સલ કરવા, માઈનસ. તો 25,000 માંથી 20% બાદ કરી નાખો, ગુડ્સ સેલ કરો. તો 25,000 માઈનસ 20%, તો 20,000 બરાબર ને? અરે ઉપર તો આવું કર્યું તો એવું જ છે. હા પણ આ તો સેલ છે ને, સેલમાં લખ્યું જો ગુડ્સ આર જે સોલ્ડ કર્યા છે ટ્રેડરે, એમાં પ્રોફિટ રાખ્યો 25% ઓન કોસ્ટ. તો હંમેશા જ્યારે સેલ આવે ને ત્યારે પહેલા નફો માઈનસ કરી દેવાનો એટલે કામ પૂરો થઈ જાય. માઈનસ 20% ઓન સેલ, પહેલા નફો હટાવ્યો અને પછી એમાંથી 20% રિટર્ન થઈ ગયા તો માઈનસ 20% રિટર્ન. બોલો કેટલો જવાબ આવ્યો? તો ભૂલથી જો ઉતાવળમાં 20 લખી દીધા તો આપણો જવાબ ખોટો પડશે. -16,800, 16,000, 16,000 આપી દો નેટ જવાબ 54,000. તો આ તો આગળ આવી ગયું તો ઓલરેડી એનું એ જ છે. ક્યાં સર આવું ક્યારેય નહોતું આવ્યું. તો આ શું હતું? જો વેચ્યું તો ખરીદ્યું તો આ બધું હતું, જો અહીંયા જ આવી ગયું, અહીંયા બી આવી ગયું, જો સેલોન એપ્રુવલ વાળું નહીં બધું. પણ આ શોર્ટ વર્ઝન હતું દાખલા. ચલો એવું જ એક કદાચ ટેકનિકલી કે કેટલું સમજાણા છે આ લોકોને. હવે ટેકનિકલ એક બીજો દાખલો પણ TCS નો ક્વેશ્ચન છે. ચલો હવે મને ગોતી નાખો કોનો પહેલા જવાબ આવે છે. ગર્લ્સ માંથી બોયઝ માંથી કોણ પહેલા આન્સર આવે છે?
22,000 એટલે કયો આન્સર આપો છો? છેલ્લો એ કે પ્લસ કરવાના માઈનસ કરવાના? મને તો છેલ્લા જોઈએ. બે આન્સર, પહેલા પ્લસ કે માઈનસ અને છેલ્લો આન્સર. પહેલા પ્લસ કે માઈનસ? પ્લસ કે માઈનસ? કેટલા? પહેલામાં 1500 માઈનસ અને બીજામાં 11. ઓકે, છેલ્લો આન્સર કેટલો કીધો? 22,625. ચલો સરસ, એક આન્સર આવ્યો 22,625. ચલો, જે ખોટો આન્સર છે બળો ગણવા પાછો. ત્રણ વાર વાંચશો ને ત્યારે તો સમજાશે. પોતાવડ કરી તો ખોટું પડી જાય. અમુક ક્વેશ્ચન એવા હોય ને ત્રણ વાર વ્યવસ્થિત વાંચવી ત્યારે ખબર પડે. એમાં સ્પીડ બ્રેકર લાવવા ત્યારે શબ્દ ઉભો રહી જવાનો ને એનો મતલબ પહેલા કાઢવો પડશે, પછી ખબર પડે. એક અંડરલાઈન કરી દે તો કદાચ કોકને દેખાઈ જાય, ભૂલ થઈ જાય. સેલ ઓફ 22,500 પછી ખાસ આને અંડરલાઈન કરો ને એટલે એનો મતલબ સમજાય. ખોટો આન્સર. 15,800 થોડો થોડો નિયર રાઈટ એટલે જોવું પડશે. 15,875. 15,875. ના, આ બી ખોટો છે. કેટલા? 10 ની અંદર આન્સર આવશે. 10,000 ની અંદર આન્સર આવશે. એના ઉપર આન્સર આવે તો ખોટા જ પડવા. પહેલા જ કહી દીધું. 5,000 નિયર પહોંચ્યા. થોડા નિયર પહોંચી ગયા. 4,500. ઓકે, સરસ, નિયર પાછા પહોંચ્યા. 2,900. કેટલા? 40,000. 4,444. 4,875. એટલે બધા નજીક નજીક હવે આવવા કદાચ હવે થોડોક સમજાવે. which include નો મતલબ શું થાય? કે જેમાં સમય ગયેલો છે. કેમાં સમય ગયો છે? 22,500 માં આ બી ઘટના છે, અલગ નથી. 22,500 ટોટલ વેચ્યું, એમાં આ બે વસ્તુ આવી રીતે વેચી છે. ખરીદી ટોટલ 22,500 નો માલ વેચી કાઢ્યો, જેમાં 22,500 માં એક માલ આમ વેચ્યો છે, એક માલ આમ વેચ્યો. ભાઈ 22,500 માં બે નો સરવાળો, પેલા આ બે બોલ સરવાળો કરવાનો. આ બે નો સરવાળો નહીં, આ બે નો આવે 2500. 22,500 નો માલ છે, એમાંથી 2500 નો માલ આમ વેચ્યો છે, બાકીનો માલ કેમ વેચ્યો હશે? ફરીથી બોલું છું, ટોટલ કેટલાનો માલ વેચ્યો? જેમાં 2500 નો માલ તો આમ વેચ્યો છે, તો બાકીનો માલ કેમ વેચ્યો હશે? બાકીનો માલ કેમ વેચ્યો હશે?
4,855 7,000 7,000 7,056 એપ્રોક્સ 55. ત્રણ ટુકડા પડશે. ટોટલ સેલ કર્યો 22,500, જેમાં એક માલ કઈ રીતે વેચ્યો છે 1250, એક ઓવર માલ કઈ રીતે વેચ્યો છે 1250. તો આમાંથી આ 1250 50 અલગ કરી નાખ્યા તો એક ઓવરાઈ વેચ્યું છે ને કઈ, એ કેટલા રૂપિયાનો છે? તો આ ત્રણેય કઈ રીતે વેચ્યા? તો પહેલા કીધું goods are normally sold, એટલે સામાન્ય રીતે ટ્રેડર વસ્તુ વેચે ને એમાં પ્રોફિટ કરે છે 25% ઓન કોસ્ટ. એટલે આનો મતલબ થાય બહુ તેજી નથી, મંદી નથી, તો આપણે આમ વેચવી છે. માર્કેટમાં તેજી નથી, મંદી નથી, એટલે રેગ્યુલર દિવસ ચાલે છે. તો કઈ રીતે વેચવી રેગ્યુલર દિવસોમાં વસ્તુ? 25% પ્રોફિટ ઓન કોસ્ટ. તો સેલ ઉપર આમ વેચવી છે આપણે નોર્મલી. પણ થયું હું સ્ટોક ગણતરી કરી નાખીને પછી એક માલ વેચ્યો 22,500 ટોટલ, જેમાં આ ઇન્ક્લુડ છે 22,500 માં આવી ગયા છે. મેં અલગ કર્યા. તેજી મંદી આવી ગઈ વચ્ચે. શું થયું? તેજી મંદી. 22,500 માં અમુક માલ તેજી મંદી વાળો છે. કેમ તેજી મંદી? સેલ 1250 નું કર્યું. કેમ કર્યું? જો 20% મોર ને ઢેલ નથી, મોર ધેન છે. ઢેલ મોર ધેન છે. મોર ધેન એટલે વધારે. નોર્મલ સેલિંગ પ્રાઇસ. નોર્મલી કેમ વેચવી છે? આમ કે આમ નહીં, આમ વેચવું. તેજી આવી ગઈ, વધારે ભાવ વેચી કાઢ. વચ્ચે ક્યારેક મંદી આવી ગઈ. સેલ 1250 નું એક કર્યું. કઈ રીતે? 10% લેસ ધેન. કોના લેસ ધેન? નોર્મલ. આના કરતા ઓછા ભાવ વેચ્યું, આના કરતા વધારે ભાવ વેચ્યું, અને આ નથી તેજી નથી મંદી તો આ ભાવે વેચ્યું. કઈ સમજાણું? થોડું ત્રણ ટુકડા પડ્યા. તેજી નથી તો આમ વેચવી છે, મંદી નથી તો આમ વેચવી છે, બહુ તેજી છે તો મોર વાળું વેચવી છે, તેજી નથી મંદી નથી તો નોર્મલી વેચવી છે, મંદી છે તો લેસ વાળું વેચવી છે. બોલો અત્યારે કોઈ કે નહીં મારે તો 50% નફો કરીને જ વસ્તુ વેચવી છે. કપડા તો મારે 50% નફો કરીને જ વેચવા છે. અત્યારે કોઈ નો હોય તો બધા ડિસ્કાઉન્ટ કરીને અત્યારે વેચે છે. કાલથી સેલ ચાલુ થઈ ગયો 1 તારીખથી. 1 જુલાઈ થી બધી દુકાનમાં બોર્ડ લાગવા પડે સેલ સેલ સેલ. ખાલી કરવાનો ભાવ. કોણ કોને ખાલી કરે છે ખબર નથી પડતી. કસ્ટમર એને ખાલી કરે છે કે દુકાનદાર એની વસ્તુને ખાલી કરે છે. ચલો આવું થઈ. અને અત્યારે સેલમાં ક્યાંય પણ લેવા જાવ તો યાદ રાખવાનું ફ્લેટ વાળામાં જવાનું. કેટલા લોકો ફ્લેટમાં રહે છે? અને આ જાવ ફ્લેટમાં, અપ ટુ માં નહીં જવાનું. આવું હોય ને આવું સ્ટાર અપ ટુ ના લીધે ને નહીં ઘૂસવાનું. ના છેતરાઈને આવશે. આમાં જવાનું ફ્લેટમાં. કેટલા લોકો ફ્લેટમાં રહે છે? પૂછો છો ભાઈ. ફ્લેટ એટલે હું? ફ્લેટ એટલે બિલ્ડિંગ નો થાય. ફ્લેટ નો મતલબ એક સરખો થાય. જેટલા બિલ્ડિંગ છે ને બધા હરખા છે. એને ફ્લેટ કહેવાય. આ ફ્લેટ. ફ્લેટ નો મતલબ એક સમાન, એક સરખું. ગમે એ વસ્તુમાં જાઓ લખ્યું 50% ડિસ્કાઉન્ટ. આનો મતલબ ગમે એ વસ્તુ ઉપર હાથ મૂકજો 50% ડિસ્કાઉન્ટ મળશે. અપ ટુ નો મતલબ થાય સુધી, 0 થી લઈને 50. આમ આપે જો, આમ આપે જો, આમ આપે અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. અપ ટુ નો 0 થી આંકડા ચાલુ થાય, 0 થી લઈને 50 સુધી. તમે જે ગમે એના ઉપર હાથ માંગશો એના 0% હશે.
નહીં ગમતું એના ઉપર હાથ મૂકશો તો 10, 20, 30, 40, 50% સુધી હશે. આમાં નહીં જાઓ ને આમાં છેતરાય, આમાં જાઓ ને આમાં મજા પડશે. જે મૂકશો હાથ પ્રોપર મળશે તમને. ઠીક છે, તો છે ને આંખો ખોલવાની. દુકાનમાં ઘૂસતા પહેલા ને આ હું લખ્યું છે જો સ્ટાર, ફૂદડી દેખાય એનાથી દૂર રહેવાનું. હા, સ્ટાર આનાથી દૂર રહેવાનું. આનો મતલબ થાય ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. લખ્યું છે ક્યાંક અલગ અને ટર્મ્સ કન્ડિશન ક્યાંક અલગ બોલે છે. અને આપણે વકીલ લોકો તો છીએ નહીં, ટર્મ્સ કન્ડિશન ખબર પડતી હોય એટલે જોવાનું, બધું જાણવાનું. ઠીક છે, કાલે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. હા બોલો.